સ્વામી બાપા, સત્સંગ શિક્ષણ પરીક્ષાની આજે પ્રીટેસ્ટ છે. અમને બીજું બધું જોવું ગમે છે, સોશિયલ મીડિયા ગમે છે, પણ જ્યારે વાંચવાની વાત આવે છે ત્યારે આળસ કે પ્રમાદ થાય છે. તો સત્સંગ શિક્ષણ પરીક્ષા જીવનમાં કેટલી અગત્યની છે, એના શું લાભ છે અને મહિમા અને ઉત્સાહ સાથે પરીક્ષા અમે આપી શકીએ એવા બળપૂર્વક આશીર્વાદ આપવા પ્રાર્થના. श्री स्वामीनारायण भगवान की जय, अक्षर पुरुषोत्तम महाराज की जय, गुणातीतान स्वामी महाराज की जय, भगत जी महाराज की जय, शास्त्री महाराज की जय, योगी महाराज की जय, प्रमुख स्वामी महाराज की जय. સત્સંગ દીક્ષામાં ટૂંકમાં બધી વસ્તુ આવી ગઈ છે. એટલે તમે અને અગત્યનું છે. સત્સંગ દીક્ષા આપણે મોઢે કરીએ, ગોખીએ તો એમાં ટૂંકમાં તમે બધું સાર મળે. તો આપણે બધા કરવી છે. અને સત્સંગ દીક્ષા નાનું ગ્રંથ છે, પણ એમાં બધું જ આવી જાય. એટલે અત્યારે પ્રી ટેસ્ટ છે એટલે એમાં પણ સારી રીતે બધા માર્ક્સ લાવે, ગુણાંક લાવે તો બધું ઘણું આવી જાય. સત્સંગ દીક્ષા સત્સંગ શિક્ષણ પરીક્ષા પરીક્ષા આપવાની છે. એ આપે બધાને સારા માર્ક્સ આવે, કેમ કે એના પછી ફાઇનલ પરીક્ષા આવશે. એટલે આ પ્રી ટેસ્ટમાં સારા માર્ક્સ આવે તો સત્સંગ પરીક્ષા ગેરંટી. હવે બધું કવર કરી તમે બધા જાણી લો. એડવાન્સ બધા પ્રી ટેસ્ટમાં પણ ખૂબ સારી રીતે માર્ક્સ લાવે તો એ ભગવાન મારા સ્વામીનો રાજીપો થશે. બાપા જય સ્વામિનારાયણ. કચ્છના હરિભક્તોમાં સુંદરજી સુથાર, મૂળજી, કૃષ્ણજી, લાદીબાઈ જેવા અનેક હરિભક્તો છે જેની કસોટી શ્રીજી મહારાજે સ્વયં કરી છે, છતાં તેઓ મહારાજના નિશ્ચયમાં અડગ રહ્યા છે. તો આ સત્સંગ અમે પણ કચ્છના ભક્તોનો અડગ નિશ્ચયનો વારસો રાખી શકીએ તે માટે અમારે કેવી સમજણ સાથે સત્સંગ કરવો એ વિશે આપ માર્ગદર્શન આપો.
એક તો દ્રઢ વિશ્વાસ રાખો કે આ બધું સાચું છે, મારા ગુરુ પરંપરા બધા સાચા છે અને નિયમ ધર્મ સાચા છે અને સુરતભાવ મહિમા એ પણ બધું સાચું છે. આપણે અમલમાં મૂકવાની વાત છે એટલું કરીએ તો જય જયકાર કરીએ. જય સ્વામિનારાયણ સ્વામી બાબા. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ભુજના ભૂકંપ સમયે અદ્ભુત સેવાઓ કરી હતી અને તેઓનું ઋણ અમે ક્યારેય ચૂકવી નહીં શકીએ બાબા. અમારી પાસે એક તક છે કે આપના સંકલ્પથી ત્યાં ભવ્ય શિખરબળ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, તો અમે બધા તન મન ધનથી આ મંદિર નિર્માણમાં એવા જોડાઈ જઈએ કે પ્રમુખ સ્વામી મહારાજ અને આપનું ઋણ ચૂકવી શકીએ અને સમગ્ર કચ્છ ભુજમાં BAPHનો જય જયકાર કરી શકીએ એવા આશીર્વાદ આપજો. જય. તો છે નિષ્ઠા રાખીને બધી સેવા ભક્તિ કરો તો જય જયકાર થશે. સ્વામી બાપા, અમારામાંથી કોઈએ પણ શ્રીજી મહારાજના પ્રત્યક્ષ દર્શન નથી કર્યા, પરંતુ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ વાત કરી છે કે આપ ટળી મળ્યા ભગવાનમાં, જેના આપમાં હરિનો વ્યાપ, સંત તે સ્વયં હરિ, એવા સંત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અમે દર્શન કર્યા છે. એટલે બાપા અમે સાક્ષાત પ્રત્યક્ષ શ્રીજી મહારાજના દર્શન કર્યા છે એવું કહેવાય કે નહીં? સ્વામી બાપા, અમે તો પ્રમુખ સ્વામી મહારાજના પણ દર્શન નથી કર્યા, પણ આપના કર્યા છે, તો પ્રત્યક્ષ શ્રીજી મહારાજના દર્શન કર્યા છે એમ જ કહેવાય, બરાબર ને? જય સ્વામિનારાયણ સ્વામી બાબા. બોટાદમાં ભુજના ગંગારામ મલે મહારાજને પ્રાર્થના કરેલી કે આપ 10 વર્ષથી કચ્છને તારવો છો, તો કચ્છ પધારો. ત્યારે મહારાજે કહ્યું કે અમે કચ્છના હરિભક્તોને ક્યારેય તારવ્યા નથી. એનું કારણ છે કે કચ્છનો સત્સંગ છે એ નિયમ ધર્મની દ્રઢતાવાળો છે, જેથી અમે કચ્છના હરિભક્તોને અમારા અંતરમાં જ રાખીએ છીએ. તો હે સ્વામી બાબા, જેમ કચ્છના ભક્તો મહારાજના અંતરમાં રહેતા હતા, તેમ અમે પણ નિયમ ધર્મની દ્રઢતા રાખી આપના અંતરમાં વાસ કરી શકીએ, તે માટે અમારે એક એવા વિચારથી નિયમ ધર્મ પાળવા જોઈએ. કૃપા કરી માર્ગદર્શન આપજો. એક તો આ બધું સાચું છે એવું દ્રઢ નિષ્ઠા ધરવી જોઈએ, પણ જરાક એમ થાય કે આ બધું આ બરાબર નથી, બરાબર નથી, તો મૂર્તિ બધું ઉડી જાય. એટલે મારા સ્વામી ગુરુ પરંપરા હરિભક્તો નિયમ ધર્મ આ બધું સાચું છે એવું માનીને સેવા ભક્તિ કરતા રહો. જય સ્વામિનારાયણ સ્વામી બાબા. જીવનની દરેક મુશ્કેલીમાં સ્થિર રહી શકાય, દરેક મુશ્કેલીમાં સાચી સમજણ રાખી શકાય અને નિત્ય બળ રહે એ માટે ભગવાનની કથા વાર્તાની ખૂબ જ આવશ્યકતા છે. તેથી જ યોગી બાબાએ કૃપા કરીને રવિ સભા અને અઠવાડિક સભા રૂપી કથા વાર્તાનું આયોજન કરી આપ્યું છે. છતાં પણ અમે રવિ સભા અને અઠવાડિક સભામાં નિયમિતપણે લાભ લઈ શકતા નથી. તો કેવી સમજણ રાખીએ તો એક પણ સભામાં 1 મિનિટ પણ મોડા પડીએ નહીં અને એક પણ સભા ચૂકીએ નહીં. એના માટે આશીર્વાદ આપજો. એમાં એ જ વાત આવે છે કે બધું સાચું માનીને એમાં જરાક પણ ભૂલ હોય કે આ બરાબર નથી, બરાબર નથી, તો તે દાંડી ઉડી ગઈ. અને મહારાજે બધું પોતે સ્વયં આવ્યા અને પોતે પૃથ્વી પર
બધી લીલા કરી, આનંદ લીલા કરી અને બધા હરિભક્તોને સુખ આપે. હવે આમાં જો આપણે મનુષ્યમાં પરખીએ કે આ બરાબર નથી તો બધું ઉડી જાય. એટલે આપણે આમ સત્સંગની બધી વસ્તુ સાચી છે એ માનીને કરતા પણ બીજું આપણે અમલમાં વાતો તો કરીએ પણ અમલમાં આવે તો સાચું. અને મારા અમલમાં મુકાય એ મહારાજની ઈચ્છા છે. એટલે આપણે બધું અમલમાં કરો છો પણ યથાર્થ વાક્ય પાય કરું તો અને એ રીતે બધી સત્સંગ સેવા કરીએ તો આપણે ડંકો વાગી જાય. નાની વાવડીમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ પધરાવ્યા બાદ સ્વામીશ્રી બપોરે આરામમાં જઈ રહેલા ત્યારે મંદિરોના સંચાલન સંબંધી એક વ્યવહારુ વાત કરતા તેઓએ કહ્યું, સંતો ગામડે ફરવા જાય ત્યારે ત્યાંનો ધર્માદો મુખ્ય મંદિરમાં લાવવો. ત્યાં નાનું હરિમંદિર હોય ને તેને રિપેરિંગ વગેરેમાં જરૂર હોય તો પણ પહેલાં તો ધર્માદો મોટા મંદિરે જ લઈ જવો, પછી ત્યાંથી તે મંદિર મદદ કરવી. જો સીધે સીધું ત્યાં આપી દઈએ તો ધર્માદાની ટેવ જતી રહે. મંદિરોના નિર્માતા તરીકે પંકાયેલા સ્વામીશ્રી મંદિરોના કુશળ વ્યવસ્થાપક પણ હતા. મંદિરના શિલાન્યાસથી સંચાલન સુધીના ફલક પર તેઓ સોનેરી સૂચનો આપી શકતા. તેને અનુસાર નાનો વ્યવહાર માર્ગ સરળ થઈ જતો. આ રીતે નાની વાવડીને ભગવાનની ભેટ આપી સાંજની આજે વિદાય લઈ થયેલા સ્વામીશ્રી વાચરિયાને લાભ આપતા ટીંબી પધાર્યા. અહીં રાત્રે અલ્પાહાર ગ્રહણ કરતી વખતે તેઓની સાથે સંતોની પણ પંગત થયેલી. તે સમયે સ્વામીશ્રીએ નજીક બેઠેલા ડૉક્ટર સ્વામી જમી રહ્યા એટલે તેઓનું ભોજન પાત્ર જાતે લઈને બાજુમાં મૂકી દીધું. નારાયણ ભગતને પણ સ્વહસ્તે પાણીનો પ્યાલો ભરી દીધો. વીજળીના વેગે થયેલી આ ક્રિયાઓ જોઈ સૌ સ્તબ્ધ રહી ગયા. સ્વામીશ્રીની આ નમ્રતા સૌને વાનગીઓ કરતાં વિશેષ ભાવી ગઈ. ભોજનના નહીં પણ આ સેવા કર્યાના ઓડકાર ખાતા સ્વામીશ્રી ટીંબીથી ગારિયાધાર આવી પહોંચ્યા. ગારિયાધારના રોકાણનો બીજો દિવસ તારીખ 9 માર્ચ એકાદશીના સંગે ઉગેલો. તેથી સ્વામીશ્રીએ પ્રાતઃ પૂજા બાદ અલ્પાહાર જલપાન કર્યા વિના સવારના 8 વાગ્યાથી જ પધરામણીઓ શરૂ કરી દીધી. અત્રે 15 ઘરોને પાવન કરી તેઓ મોરબા પહોંચ્યા. અહીંના ભક્તોને લાભ આપી સ્વામીશ્રી ચારોડિયા પધાર્યા ત્યારે ગામના એક ભક્તે મંદિર કરવા માટે ઠાકોરજીને ભૂમિદાન કર્યું. તેઓને આશીર્વાદ અને એકત્ર થયેલા સંભાવિત મનુષ્યોને સદુપદેશ આપી સ્વામીશ્રીએ કુતાણામાં પગલાં પાડ્યા. આ ગામના નવનિર્મિત મંદિરમાં તેઓના કરકમળો દ્વારા અક્ષર પુરુષોત્તમ મહારાજ પ્રતિષ્ઠિત થયા. પ્રતિષ્ઠા બાદ જમણવાર મંડાયો, પરંતુ સ્વામીશ્રીને તો નિર્જળા ઉપવાસ હોવાથી તેઓ પધરામણીઓ કરવા નીકળી વળ્યા. તેથી પરવારી બપોરે 3 વાગ્યે વિદાય લઈ વેડાવદર જઈ પહોંચ્યા. અહીં ગાડામાં નગરયાત્રા અને શાળાના મેદાનમાં સભાનું આયોજન ગોઠવાયેલું. તેમાં સુકાતા કંઠે પણ અમૃતધારા વહાવી સ્વામીશ્રી મેકડા પધાર્યા ત્યારે નિર્જળા ઉપવાસના દિવસે વિના આરામ વિના આહાર તેઓએ ખેડેલું આજનું આ 6ઠ્ઠું ગામ હોવા છતાં તેઓના મુખ પર તપની સાથે તાજગી પણ જગારા મારી રહેલી. આ રીતે ઉપવાસને સંભાવતા તેઓ મોટા ભમોદરા આવ્યા. અહીંના ભક્તોને કથા વાર્તાનો લાભ આપી સ્વામીશ્રીએ જેસરમાં લેવા પટેલ જ્ઞાતિની વાડીના મંચ પર પગ મૂક્યો ત્યારે રાત્રિના 8 વાગ્યાનો સમય થયેલો. અહીં તેઓ જે સ્વાગત સભામાં બિરાજ્યા તે 11:15 વાગે પૂર્ણ થઈ. ત્યારબાદ ઉતારે આવી ચેષ્ટાગાન કરી સ્વામીશ્રી રાતે 12 વાગે પોઢ્યા ત્યારે સવારના 8 વાગ્યાથી લોક કલ્યાણ માટે નીકળી પડેલા તેઓએ આજે ઉઠાવેલા સતત 16 કલાકના કાર્યભારથી નિર્જળા ઉપવાસની તો કમર તૂટી ગઈ. ક્ષુધાતૃષાને ન ગણે જે ની રીતે વિચરતા સ્વામીશ્રીએ ભીડા ભક્તિનું નવું સોપાન નહીં શિખર સર કરી દીધું.